क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો આઈટી સેક્ટર છે કે જેને આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. તો રવિ સર, તમારી પાસે હું આઈટી સેક્ટર લઈને આવીશ, કારણ કે આઈટી સેક્ટર આપણે જોઈએ તો સર ક્યાંક ને ક્યાંક હવે સંભાળવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. ઇવન સર આપણે જોઈએ તો ગઈકાલે એટલે કે શુક્રવારે જ્યારે માર્કેટમાં 2% કમજોરી સાથે ઓપન થયા હતા એસેન્ચરના પરિણામ બાદ, અને જ્યારે ક્લોઝિંગ થયા 5% મજબૂતી સાથે, એટલે કે નીચલા સ્તરથી 2.25% રિકવરી. આજે પણ જોઈએ તો આપણને કમજોરી એટલે કે 5% કમજોરીમાં ઓપન હતા, અને અત્યારે આપણે જોઈએ તો 1.5-2% તેજી આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી. એટલે ક્યાંક ને ક્યાંક ભલે ઓપન આપણે કમજોરી સાથે થઈએ છીએ બીકોઝ ઓફ ગ્લોબલ ક્યુઝ, પરંતુ આપણને ઓપન થયા બાદ ક્યાંક ને ક્યાંક આપણને ખરીદારી જોવા મળી રહી છે. તો હવે આપણે એવું સમજવું જોઈએ કે રિવાઇવલનો ટાઈમ આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી ગયો છે કે આપણે ક્યાંક ને ક્યાંક જે ગ્લોબલમાં જે સ્લો ડાઉન છે એના કારણે હજુ પણ આપણને આઈટી સેક્ટર પર સ્લો ડાઉન જોવા મળી શકે સર? આઈટી સેક્ટરમાં હજી પણ થોડું સ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ ફંડામેન્ટલ થોડું વીક દેખાઈ રહ્યું છે. આજે જે ઉછાળો છે, ગત સેશનમાં જે ઉછાળો હતો એ મેજરલી ઘણું બધું પ્રાઇસિંગ હતું. એસેન્ચરે મીન્સ કે રિઝલ્ટમાં પોતાના ગાઈડન્સના લોઅર બેન્ડને અપગ્રેડ કર્યું હતું. સેકન્ડ, એસેન્ચરે પોતાનું જે પણ રિઝલ્ટ છે એમાં એની કમેન્ટ્સ ખરાબ હતી. એની કમેન્ટ્સ ખરાબ હતી રિલેટેડ ટુ ગવર્મેન્ટ પ્રોજેક્ટ. જે રીતે લે ઓફ થઈ રહ્યા છે ત્યાં, જે રીતે ગવર્મેન્ટ યુએસની $1 ટ્રિલિયન આ વર્ષે અને આવતા વર્ષે બીજું $1 ટ્રિલિયન, એટલે ટોટલ હવે ત્યાંની યુએસની ગવર્મેન્ટ $2 ટ્રિલિયન ખર્ચમાં કાપ મૂકવા જઈ રહી છે. $2 બિલિયન એટલે કે આપણી આખી ઇન્ડિયન ઇકોનોમીની અડધી સાઇઝ. એટલે દર વર્ષે એ લોકો $2 ટ્રિલિયન બચાવવા માટે વિચાર રહ્યા છે. $2 ટ્રિલિયન એટલે બહુ મોટી અમાઉન્ટ થાય, એટલે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઘટશે એવું એનું માનવું હતું. હવે આપણી કંપનીઓને યુએસની ગવર્મેન્ટના સ્પેન્ડિંગ સાથે બહુ ઓછું લેવા દેવા છે. એકમાત્ર કંપની છે, 1-2 કંપનીઓ લાઈક TCS હોય કે ત્યાં એ લોકો સાથે એમનું કનેક્શન કમ્પેરેટિવ વધારે છે, અને ત્યાંના સોફ્ટવેર બેઝ કોન્ટ્રાક્ટ છે કે ત્યાંના મેડિકલ સિસ્ટમને લઈ હેલ્થકેરના પ્રોગ્રામ એ બધા આપણી પાસે વધારે છે. અમુક આપણી એજ્યુકેશનના રિલેટેડ પણ આપણા પ્રોગ્રામ હતા, તો એ પહેલા ન્યૂઝ આવી ગયા હતા કે ત્યાંની ગવર્મેન્ટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દીધું. તો આઈ થિંક આ બધા જે ફેક્ટર્સ છે એ ઘણું બધું પ્રાઇસિંગ હતા, અને એના હિસાબે એસેન્ચરના પરિણામોમાં આપણે ગેપડાઉન ખોલવાની જરૂરત નહોતી. પણ આપણે શું છે કે જે એડીઆરનું રિએક્શન હોય એને જોઈને આપણે સવારમાં બહુ મોટા ગેપ સાથે ઓપન થયા. હાલાકી એસેન્ચરનું બિઝનેસ મોડલ ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ પ્રોજેક્ટ આપણે એક કંપનીને સાથે નથી, તો એના હિસાબે આપણે કંપનીઓને ઇગ્નોર કરું. સેકન્ડ, કે રૂપિયાનું એપ્રિસિએશન છે થોડું આપણે કંપનીના જે ફોરેન એક્સચેન્જ લોસ છે, હેજિંગ લોસ છે, એ કદાચ આ મીન્સ કે ક્વાર્ટરમાં તમને દેખાશે. મારા હિસાબે એક થોડું ફેક્ટર છે જે આપણે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ જોવાનું છે. ઓલ ઓવર શોર્ટ ટર્મ માટે મીન્સ કે જ્યાં સુધી આ રેસિપ્રોકલનું લિસ્ટ નથી આવતું ત્યાં સુધી કદાચ પ્રાઇસીસ સસ્ટેન થાય, અને પછી મને એવું લાગી રહ્યું છે ફરીથી તમને જે ગ્લોબલ આર્થિક અનિશ્ચિતતાઓનું જે મોટું ભાગ છે એ અહીંયા થોડું રેશન સાબિત થશે. સાથે આપણે પણ આઈટી કંપનીઓનું જે મેજર એ લોકો બિઝનેસ મોડલને ડાયવર્સિફાઈ કરી દીધું છે જિયોગ્રાફિકલી, પણ વર્લ્ડમાં તમામ જગ્યાએ રેસિપ્રોકલ એટલે યુએસ બધા સાથે આ લિસ્ટ શેર કરશે. કોણ વલણ હશે તો 1-2 કન્ટ્રીને એક્ઝમ્પશન લાઈક ઓસ્ટ્રેલિયા છે, અમુક કન્ટ્રીને એક્ઝમ્પશન મળશે, બટ આપણે ત્યાં આટલું બધું આપણો વેપાર આપણી કંપનીઓનો નથી. તો મારા હિસાબે આમાં જે પણ શોર્ટ કવરિંગ આવે છે, જે પણ ઉછાળો આવે છે, એટલીસ્ટ મિડ કેપ જે કંપનીઓ છે ત્યાં પ્રોફિટ બુક કરી દેવું જોઈએ. મિડ કેપમાં કોફોર્ડના વેલ્યુએશન થોડા મને બેટર લાગે છે. અધરવાઇઝ ઘણી બધી કંપની ઇન્ક્લુડિંગ પરસિસ્ટન્ટ, એમ્ફાસિસ, LTIM, LTTS, અહીંયા બધે જે ટોપ મિડ કેપ કંપનીઓ છે ત્યાં અવોઇડ કરવું જોઈએ. હા, લાર્જ કેપ કંપનીઓમાં કોઈ કરેક્શન આવે છે, પર્ટિક્યુલર ઇન્ફોસિસમાં, તો મને એવું દેખાઈ રહ્યું છે કે ખરીદીની તક છે. TCS, વિપ્રો થોડાક મને એવું લાગી રહ્યું છે કે ત્યાં આ રેશન્સ રહેશે, ત્યાં મૂવ નેગેટિવ રહેશે, ત્યાં હાયર લેવલથી વેચવાલી ઇમર્સ થતી રહેશે. તો જ્યાં સુધી ગ્લોબલ માહોલ અને ગ્લોબલ અનિશ્ચિતતાનો માહોલ દૂર ના થાય ત્યાં સુધી મારા હિસાબે નવું કોલ કે બહુ મોટી પોઝિશન આઈટી સેક્ટરમાં ના લાવવી જોઈએ. એના કરતાં ડોમેસ્ટિક સેક્ટર્સ છે, અને જેમ આપણે આગળ વાત કરી સમર થીમ છે, એગ્રી થીમ છે, સાથે પાવર થીમ છે, આ બધી થીમ પર થોડું ઇન્વેસ્ટમેન્ટ છે સેફ રહેશે. અહીંયા હજી પણ અનસર્ટનિટી અને વોલ્ટાલિટી રહેશે. આજે ફર્સ્ટ ક્વાર્ટરના પરિણામો આવે છે, આ મીન્સ કે જે એપ્રિલમાં જે લાસ્ટ ક્વાર્ટરના પરિણામો આવે અને ફર્સ્ટ ક્વાર્ટરનું ગાઈડન્સ આવે એના બાદ નવી પોઝિશન માટે વિચારવું જોઈએ. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું.